હેલો, ગુડ મોર્નિંગ. હવે આપણે આગળના લેક્ચરમાં છે એમાં પૂર્ણ સંખ્યાઓ વિશે થોડુંક જોયું હતું અને પૂર્ણ સંખ્યાઓ છે તો એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે એ આપણે જોયું હતું. તો કઈ કઈ આવશે? તો કે 0 અને ધન પૂર્ણાંકો. બરાબર. તો 0 અને ધન પૂર્ણાંકો એટલે કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ બે મળીને શું બને છે? તો કે પૂર્ણ સંખ્યાઓ. હવે આપણે જોવાનું છે કે પૂર્ણ સંખ્યાઓ છે એની આપણે સરવાળા બાદબાકી કઈ રીતે થાય આગળ જોયું હતું. બરાબર. પછી જે સંખ્યા હોય એની આગળની સંખ્યા જોતી હોય તો શું કરવાનું? એટલે મતલબ કે જે સંખ્યા આપેલી છે એની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા માટે આપણે જોયું હતું. બરાબર. જો એની પછીની સંખ્યા જોતી હોય તો મારે એમાં +1 કરવો પડશે અને પહેલાની સંખ્યા જોતી હોય તો શું કરવું પડશે? જે સંખ્યા આપી છે એમાંથી 1 બાદ કરવો પડશે. તો આપણે ઈ સંખ્યા વિશે કોઈ શબ્દ વાપર્યા હતા? 2 શબ્દ હતા. બરાબર. હવે એના માટે સ્વાધ્યાયમાં જોઈએ તો સ્વાધ્યાય 2.1 માં આપણને પહેલો પ્રશ્ન શું કીધો છે કે 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખવાની છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી થશે? તો કે બધી ધન સંખ્યા. બરાબર. તો કઈ સંખ્યા પછીની વાત કરી છે? 10,999. આની પછીની 3 પ્રાકૃતિક પછીની વાત કરી છે એટલે શું કરશું? તો કે પ્લસ કરવાના. એક પ્લસ કરતું જશું. આપણે કેટલી સંખ્યા જોઈએ છે? 3. એટલે પહેલી સંખ્યા કઈ આવશે? તો કે જે તમને આપ્યું છે 10,999. એની પછીની સંખ્યા 1 જોતી હોય તો હું શું કરીશ? અંદર +1 કરીશ. જો આમાં +1 કરતા જઈએ, સરવાળો કઈ રીતે થશે? તો 10,999 +1 છે હું અહીંયા આગળ લખીશ નહીં, કારણ કે સંખ્યા લખવાની શરૂઆત હંમેશા પાછળથી થાય. બરાબર. એટલે 9 ને 1 10 ને 0 વધી 1, પછી 9 ને 1 10 ને 0 વધી 1, 9 ને 1 10 0 વધી 1, 0 ને 1 1 અને અહીંયા 1 એટલે કેટલા મળ્યા? 11,000. જે સંખ્યા આપણને ખબર જ છે કે 10,999 પછીની સંખ્યા કઈ આવશે? તો કે 11,000. પણ મેં તમને સરવાળો કરીને દેખાડ્યો કે એ સંખ્યા છે આપણને કઈ રીતે મળે છે. બરાબર. હવે આ રીતે આપણને સંખ્યા લખતા આવડે છે તો એ સંખ્યા મને કઈ મળી હતી? 11,000. હજી એની પછીની 3 પ્રાકૃતિક સંખ્યા કીધી છે એટલે પહેલી સંખ્યા મળી. હવે બીજી સંખ્યા મેળવવા માટે મારે આમાં પાછો 1 ઉમેરીશ તો મને આ જ સંખ્યા મળશે. હજી આની પછીની સંખ્યા જોતી હોય એટલે જે સંખ્યા મળી એમાં 1 ઉમેરું એટલે 11,000 + 1 એટલે કેટલા થશે? 11,001. બરાબર. પછીની ત્રીજી સંખ્યા શેમાં ઉમેરવાના આવશે? 11,001 માં +1 કરવું એટલે કેટલા મળશે? 11,002. બરાબર. હવે એના પછીનો જુઓ બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં શું કીધું છે કે 1,000 ના પહેલા તરત આવતી 3 સંખ્યા. 3 સંખ્યા કીધી પણ પહેલા આવતી. તો પહેલી સંખ્યા મારે જો જોવું હોય તો પહેલા આવતી સંખ્યા માટે હું શું કરીશ? તો કે જે સંખ્યાની પહેલાની સંખ્યા કીધી હોય એમાંથી મારે બાદ કરવા પડશે. તો 1,000 માંથી હું 1 બાદ કરી દઉં. હવે આપણે જોઈએ બાદ બાકી. 1,000 - 1. જો 0 માંથી 1 નહીં જાય એટલે ઉપર શું આવશે? 10. 10 માંથી 1 જાય 9. હંમેશા 10 આવ્યા હોય કોઈ સંખ્યાની ઉપર 10 આવે એની પછી જો 0 હોય તો એની જગ્યાએ શું લખવું પડે? 9. બરાબર. એ 9 અહીંયા આવશે, પાછા 9 આવશે અને અહીંયા 1 ઉપર શું આવી જશે? 0. કેટલા આવ્યા? 999. બરાબર. એટલે 1,000 ની પહેલાની સંખ્યા મને કઈ મળશે? 999. હજી એની પહેલાની સંખ્યા પણ જોઈએ છે તો હું શું કરીશ? જે સંખ્યા મને મળી છે એમાંથી પાછું 1 બાદ કરીશ એટલે 999 - 1. જુઓ 999 બહુ લાંબી સંખ્યા ના વિચારો, 900 કાઢી નાખો એ તો આમનામ જ રહેવાનો છે. 99 માંથી 1 બાદ કરો તો કેટલા આવશે? 98. એટલે આગળનો 900 એમ ને 998. બરાબર. હવે પાછી ત્રીજી સંખ્યા શેમાંથી બાદ કરવાની? 998 માંથી -1 એટલે કેટલા આવશે? 997. બરાબર. જે વસ્તુની આપણને બધાને ખ્યાલ જ છે
તમે જોતા જાઓ 11,000 પછી 11,001 11,002 આવી રીતે લાઈનમાં આવતા જશે અને અહીંયાથી આમ જાઓ 997 પછી 998 પછી 999 પછી શું આવે 1000 જે આપણને આપ્યું હતું. આ તમને હું ઊંધું લઈ જાઉં છું એટલે કે જે આપણે અંક ઉપયોગમાં લઈએ છીએ એના આધારે મેં તમને કીધું કે આવી રીતે લાઈનમાં આવશે. હવે પછીનું જુઓ ત્રીજું, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી નાની એટલે કે જ્યાંથી પૂર્ણ સંખ્યાની શરૂઆત થતી હોય ક્યાંથી થાય? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા જો હું જોવા જાઉં તો સૌથી પહેલા 1 આવશે, 2 3 4 5 આમાંથી શું આવશે? તો કે એક પણ નહીં આવે. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 0 થી. એટલે સૌથી નાની એની પૂર્ણ સંખ્યા કઈ થઈ? 0. બરાબર. હવે ચોથું જુઓ, સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ. તો એની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ શબ્દ વાંચજો. વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ એટલે જે બે સંખ્યાની વચ્ચે કીધું હોય એ બે સંખ્યાને ઉપયોગમાં લેવાની નથી. એ બેની વચ્ચે જે આવતી હોય આ બે અંકને છોડીને વચ્ચે જેટલી સંખ્યા મળતી હોય એ શું થશે? એની વચ્ચેની સંખ્યા. અને એ પૂર્ણ સંખ્યા એટલે શું આવશે? 0 અને બધી ધન સંખ્યા. તો એ બધી સંખ્યાને હું જોઉં તો 32 પછી ગણો 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 50 51 અને 52. બરાબર. 32 અને 53 છે મેં ગણતરીમાં લીધા નથી એટલે 15 પછી 16 17 18 19 અને 20 કેટલી સંખ્યા આવશે? 20. એટલે વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા મને કેટલી મળી? 20. બરાબર. હવે એની પછી જુઓ પાંચમો, તો નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. હવે જુઓ પછીની તરત આવતી સંખ્યા કીધી છે તો પછી આવતી સંખ્યા માટે હું શું કરું છું? જે સંખ્યા આપી હોય એમાંથી બાદ કરીશ કે ઉમેરીશ? તો કે ઉમેરીશ. એટલે આમાં +1 કરવા પડશે. હવે એના માટે હું પહેલા અલ્પવિરામ મૂકી દઈશ એટલે મને સંખ્યા છે એ બોલવી સહેલી પડે. જુઓ અહીંયા કેટલી સંખ્યા આપી છે? 24,40,701. 1 ઉમેરું એટલે એ ક્યાં ઉમેરાશે? છેલ્લા અંકમાં. તો 1 છે એમાં હું 1 ઉમેરી દઉં તો કેટલા મળશે? આ 24,40,000 તો આમનામ રહેશે. 24,40,000. 701 છે એમાં શું થઈ જશે? 702. બરાબર. હવે એની પછીની બીજી સંખ્યા જુઓ, એમાં પણ હું અલ્પવિરામ મૂકી દઉં એટલે કેટલા થયા? 1 લાખ. પછી આ 2 0 છે એટલે કઈ ગણાશે નહીં. 199 પ્લસ 1 ઉમેરું. હવે જુઓ સીધો સરવાળો કરાવું છું. 1 અને 9 નો સરવાળો થશે તો એ કેટલા થાય? 10. 9 ને 1 10, 10 ને 0 વધી 1. 9 ને 1 10 એની 0 વધી 1. 1 ને 1 2. 199 પછી 200 આવે એ મને ખબર છે પણ મેં તમને અહીંયા સરવાળો કરાવ્યો એટલે તમે ક્યારેય પણ કોઈ સંખ્યાનો સરવાળો કરો તો ભૂલ થાય નહીં. પછી આગળની જે સંખ્યા છે એ એમને રહેશે એટલે 1,02,000 મળી ગઈ સંખ્યા તમને. અને પછીની હવે સી જુઓ, એમાં પણ મૂકીએ અલ્પવિરામ તો સંખ્યા કઈ છે? 10,99,999. ફરી પાછા 1 ઉમેરો. 1 ઉમેરતા 9 ને 1 10, 10 ની 0 વધી 1. 9 ને 1 10, 10 ની 0 વધી 1. 9 ને 1 10 ની 0 વધી 1. પછી અલ્પવિરામ. પાછું એ નહીં આવશે 9 ને 10 1. 9 ને 1 10, 10 ની 0 વધી 1. પછી 1 ને 0 એટલે 1 અને અહીંયા આગળ 1 એટલે કેટલા થયા? 11 લાખ. બરાબર. હવે એની પછીની સંખ્યા જોઈએ, એમાં +1 કરો તો અહીંયા અલ્પવિરામ ક્યાં આવશે? એટલે સંખ્યા કઈ બની? 23,45,670. તો એમાં પ્લસ ઉમેરો એટલે 670 છે ત્યાં શું થઈ જશે? 671. એટલે સંખ્યા કઈ મળી? 23,45,671. બરાબર. આ શું થયું? તરત પછીની સંખ્યા. હવે એની પહેલાની સંખ્યા જોઈએ છે તો પહેલાની સંખ્યા માટે મારે શું કરવું પડશે? -1 કરવા પડે. બરાબર.
તો 94 માંથી -1 કરવું એટલે કેટલા આવે? 94 પહેલા શું આવે? તો કે 93. બાદ બાકી તમે કરતા જાજો, જો ના ખ્યાલ આવે તો 4 માંથી 1 જાય તો 3 અને પછી ઉપર શું આવશે? 9. બરાબર. બાદ બાકી કરવાની કોઈ જરૂર રહી નહીં. હવે આપણે સ્માર્ટ વર્ક કરીએ છીએ. બરાબર. દરેક વખતે બાદબાકી કરવાની જરૂર પડશે નહીં. થોડુંક વિચારતા થાશું એટલે જે દાખલા છે એ આપણે ઝડપથી કરી શકશું. હવે જુઓ બી, એમાં કેટલા આપ્યા છે? તો 10,000. તો 10,000 પહેલા કઈ સંખ્યા આવશે? તો 10,000 પહેલા 9,000 આવે એ મને ખબર છે, પણ કઈ સંખ્યા એવી છે જેમાં ખાલી એક જ નો વધારો ઘટાડો હોય તો એ મને 10,000 મળે? તો જુઓ એની બાદબાકી તમે કરી જુઓ. 10,000 -1 ઉપર શું આવશે? 0 માંથી 1 નથી જતો એટલે 10, 10 માંથી 1 જાય 9. અહીંયા શું આવશે? 9, પાછા 9, હજી એકવાર 9 અને 1 ની જગ્યાએ શું આવી જાય? 0 એટલે કેટલા આવ્યા? 9,999. બરાબર. જો હવે તમે વિચારો કે 9,999 છે, એમાં +1 કરો તો 10,000 મળી જાય. +1 મેં શું કામ કરાવ્યા? કારણ કે 10,000 માર્ક જોતા હોય તો એની હારેનો -1 છે ને હું ક્યાં જવા દઉં છું? બરાબરની જમણી બાજુ. આપણે આગળ એવું જોઈ ગયા હતા આગળના ધોરણમાં કે જે સંખ્યાને મારે જોતી હોય એની આજુબાજુ જે કાંઈ હોય એને બીજી બાજુ લઈ જવા પડે. બરાબર. હવે પછી જુઓ સી, એમાં આપ્યું છે તમને 2,08,090. એની પહેલાની સંખ્યા જોઈએ છે તો હું શું કરીશ? એમાંથી 1 બાદ કરીશ. હવે 90 પહેલા શું આવે એ મને ખબર છે. આગળનું તો બધું એમને જ રહેશે. ફેર ક્યાં પડે? ખાલી છેલ્લા 2 અંકમાં. તો આગળના 2,08,000 હું આમનામ રાખીશ, 0 પણ આમનામ રાખીશ. ફેર પડશે 90 ની અંદર. 90 ની પહેલા શું આવે? 89. બરાબર. આ શું થઈ ગઈ? મારી પહેલાની સંખ્યા. હવે ડી માં જુઓ, સંખ્યા આપી છે મને 76,54,321. ફરી પાછા -1 કરો પહેલાની સંખ્યા માટે 21. 1 બાદ શેમાંથી થશે? છેલ્લામાંથી. બરાબર. એટલે આગળની સંખ્યા એમને તો કેટલા આવશે? 76,54,300. 21 માંથી હું 1 બાદ કરું છું તો મને શું મળશે? 20. બરાબર. આ થઈ ગઈ મારી પહેલાની સંખ્યા. આ હતી પછીની સંખ્યા. પછીની સંખ્યામાં આપણે શું કરીએ છીએ? +1 કરીએ છીએ ને પહેલાની સંખ્યા જોતી હોય તો -1. બરાબર. હવે જોઈએ આપણે 7મો પ્રશ્ન કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ છે અને કઈ સંખ્યા જમણી બાજુએ આવશે એ જણાવવાનું છે. અને એ બે સંખ્યાની વચ્ચે મારે લેસ ધેન કે ગ્રેટર ધેન મૂકવાનું છે. લેસ ધેન એટલે શું? તો કે ઓછું, અને ગ્રેટર ધેન એટલે વધારે. લેસ એટલે ઓછું, ગ્રેટર એટલે મોટું. લેસ એટલે લ જેવો થાય અને ગ્રેટર એટલે ગ જેવો. બરાબર. મતલબ તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે જે પાંખ્યા જે સાઈડ ખુલતા હોય એ સંખ્યા ક્યાં થાય? મોટી, અને જે સાઈડ કોણી વાગે એ સંખ્યા કેવી થાય? નાની. બરાબર. હવે જોઈએ આપણે આ સંખ્યાને મારે દેખાડવાની છે, પણ શેના ઉપર? તો કે સંખ્યા રેખા ઉપર. તો સંખ્યા રેખા ઉપર જો મારે દેખાડવું હોય તો પેલા 530 અને 503 આ બે સંખ્યા મને આપી છે. તો એ બે સંખ્યામાંથી સંખ્યા રેખા ઉપર સૌથી પહેલા કોણ આવશે? 530 કે 503? જુઓ, હું સંખ્યા રેખા અહીંયાથી દોરું છું તો અહીંયા 0 થી શરૂઆત કરું, કારણ કે આપણે પૂર્ણ સંખ્યાની વાત કરીએ છીએ. પૂર્ણ સંખ્યામાં ક્યાંથી શરૂઆત થાય છે? 0 થી. પછી 1, 2, 3, 4 આ બધામાં જુઓ તમે સૌથી પહેલા નાની સંખ્યા આવશે. જેમ જેમ તમે આગળ જાશો એમ સંખ્યામાં શું થશે? વધારો. એટલે કે સૌથી પહેલા નાની સંખ્યા આવે ને પછી મોટી સંખ્યા આવતી જશે. બરાબર. એટલે તમારે ખાલી એટલું જોવાનું છે કે તમને જે પણ સંખ્યા આપી છે એ બે સંખ્યામાંથી પહેલા કઈ સંખ્યા આવશે? તો જુઓ 503 અને 530. તો એ બે માંથી મોટી સંખ્યા કઈ થશે? તો મોટી સંખ્યાની સરખામણી આપણે કઈ રીતે કરવી એ આની આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ.
बराबर। सरखामणी करवा माटे आपणे शुं करीए छीए? पहला अंकने सरखावीए छीए, बीजा अंकने सरखावीए, त्रीजा अंकने सरखावीए छीए। तो जुओ अहींया शुं छे? बेयमां पहला अंक केटला छे? 5। बे सरखा छे। ज्यारे सरखा अंक होय तो आपणे एनी पछीना अंक उपर जईए छीए एटले बीजा अंक। तो अहींया 3 छे ने अहींया 0 छे। बेमांथी नानुं कोण छे? 3 के 0? तो के 0। एटले आ संख्या केवी थई? नानी संख्या थई। तो संख्या रेखा उपर डाबी बाजू अने जमणी बाजू तो सौथी पहेला कोण आवे? तो के नानी संख्या एटले 503 अने अहींया आवशे 530। बराबर। एटले डाबी बाजू ने जमणी बाजू कई संख्या आवशे ए मारे लखवू पड़शे। तो डाबी बाजू अने अहींया आवशे जमणी बाजू। तो डाबी बाजू कई संख्या छे? नानी संख्या एटले 503 अने जमणी बाजू छे 530। बराबर। हवे एने मारे ग्रेटर देन अथवा तो लेस देन निशानी पण मूकवानी छे। तो अहींया जोईए आपणे 530 अने 503 जे संख्या बे आपी छे ए संख्या हूँ एमने एम ज राखीश अने ई बे वच्चे लेस देन मूकवू के ग्रेटर देन कई रीते खबर पड़शे? तो मारे शुं जोवानुं? मोटी संख्या ज गोती लेवानी। बराबर। अथवा तो नानी संख्या पण तमारे याद राखवानुं के मोटी संख्या साइड पांख्या खुलशे अने नानी संख्या होय एना साइड शुं थशे? कोणी वागशे। एटले 530 अने 503 बेमांथी नानी संख्या कई छे? 503। तो एनी साइड कोणी रहेशे? बराबर। एटले शुं थशे? ग्रेटर देन। अने जे मोटी संख्या छे एनी साइड पांख्या खुली गया छे एटले मारे जे चिन्ह मूकवानुं हतुं ए मुकाई गयुं छे। हवे दरेकमां तमारे संख्या रेखा दोरवी फरजियात नथी, पण संख्या रेखा उपर कई संख्या डाबी बाजू आवे ने कई जमणी बाजू आवे ए मारे कहेवानुं छे। तो हवे हुं अहींया लखती जईश खाली डाबी बाजुए अने जमणी बाजू। तो हवे जुओ 370 अने 307 आ बे मांथी नानी संख्या कई छे ए क्यां आवशे? डाबी बाजू ने मोटी संख्या होय क्यां जशे? जमणी बाजू। तो पहेला मारे नानी संख्या गोतवा माटे अंकनी सरखामणी करो। पहेला अंक केटला छे? 3 एटले एनी पछीना अंक उपर जवानुं। पछी बीजा अंकमां एक जग्याए 7 छे ने एक जग्याए 0 छे। तो नानुं कोण? 0। एटले आ संख्या नानी थशे 307। जे संख्या नानी होय ए आवशे संख्या रेखा पर डाबी बाजू अने जे संख्या मोटी होय क्यां आवशे? जमणी बाजू। हवे मारे आ बेनी वच्चे लेस देन अथवा तो ग्रेटर देन मूकवानुं छे। तो जे संख्या मोटी होय ने आ पांख्યું खुलशे। मोटी संख्या कई साइड छे? डाबी बाजू। तो मारे ग्रेटर देन मूकवू पड़शे। बराबर। हवे एनी पछी जोईए पहेला जे संख्या आपी छे त्यां अल्पविराम मूकी देशुं एटले ई संख्याना अंको तो सरखा आप्या छे ए खबर पड़ी गई। बराबर। हवे शुं जोईशुं? डाबी बाजू ने जमणी बाजू माटे मारे शुं करवुं पड़े? डाबी बाजू जे आवती होय ए संख्या ई लखवी पड़े अने जमणी बाजूनी संख्या जे आवती होय ए लखवी पड़शे। तो एना माटे मारे पहेला सरखामणी करवी पड़शे। सरखामणी माटे जुओ पहेला अंक पहेलो अंक छे 9 अने बीजो अंक छे 5। तो ए बेमांथी डाबी बाजू मारे जो मूकवी छे ई संख्या केवी जोशे? नानी। तो आ बेमांथी 5 अने 9 मांथी नानुं कोण छे? 5। एटले आ संख्या केवी थशे? नानी। तो 56,789 नानी संख्या थई अने मोटी संख्या कई थई? 98,765। बराबर। हवे एनी वच्चे मारे लेस देन के ग्रेटर देन मूकवू छे। 765 765
98,765 અને 56,789. આ બેમાંથી મોટું કોણ છે? 98,000. તો એમાં શું આવશે? ગ્રેટર ધેન. હવે જોઈએ છેલ્લી સંખ્યા. તો ડાબી બાજુ માટે મારે નાની સંખ્યા જોશે અને જમણી બાજુ એના માટે મોટી સંખ્યા. તો ડાબી બાજુ માટે મોટી સંખ્યા કઈ છે એ જોવા માટે પહેલાં હું અલ્પવિરામ મૂકીને એ જોઈ લઈશ કે બેયમાં અંકો સરખા છે કે વધારે ઓછા. બરાબર. હવે અહીંયા જુઓ, આ મેં પોઈન્ટ એવી રીતે એટલા માટે મૂક્યા છે કે બે સંખ્યા છે એ અલગ પડે. બરાબર. હવે અહીંયા જુઓ, આ 3 ને 2 5 ને 2 7 કુલ 7 અંક છે. અહીંયા 3 5 ને 2 7 ને 1 8. એટલે જેના અંક વધારે છે એ સંખ્યા હંમેશા કેવી થશે? મોટી. એટલે આમાં સરખામણી કરવાની જરૂર પડશે નહીં. એટલે નાની સંખ્યા જે વધી ક્યાં આવશે? ડાબી બાજુ. એટલે કે 98,30,415 અને 1,23,001. બરાબર. હવે અહીંયા તમે જુઓ, આમાં જે સંખ્યા આપી છે એ સંખ્યા ઉપરથી તમારે લેસ ધેન અને ગ્રેટર ધેન મૂકવાનું છે. તો એ લેસ ધેન ને ગ્રેટર ધેન કઈ રીતે મૂકશો? તો ડાબી બાજુ તમારે જે સંખ્યા આવે છે 98,30,415 અને 1,23,01,000. આમાં શું મળશે તમને? લેસ ધેન. બરાબર. એટલે તમારે પહેલી 3 સંખ્યા છે એમાં તમને મળશે ગ્રેટર ધેન અને છેલ્લી જે સંખ્યા છે એમાં શું આવશે? લેસ ધેન. ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જે સંખ્યા નાની એ ડાબી બાજુ, જે સંખ્યા મોટી છે એ જમણી બાજુ. અને નાની સંખ્યા તરફ હંમેશા કોણીય આવશે અને મોટી સંખ્યા સાઈડ બે પાંખિયા એના છે એ ખુલી જશે. બરાબર. ચાલો હવે જોઈએ પ્રશ્ન 8 અને આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન. બરાબર. એમાં શું કીધું છે કે નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું છે અને કયું વાક્ય ખોટું છે એ આપણે કહેવાનું છે. એટલે કે ખરા ખોટા કરવાના છે. બરાબર. તો હવે એમાં પહેલું એ જુઓ કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક. પહેલા તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું? કોનો સમાવેશ થાય? 1 2 3 4 થી અનંત સુધી, જેમાં 0 છે એ આવતું નથી. પણ આપણને એવું કીધું છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એ 0 છે. તો આ વાક્ય કેવું થશે? ખોટું. બરાબર. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? 1, જે શરૂઆત થઈ છે. પછી જુઓ બી, એમાં શું કહે છે કે 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. સરખું વાક્ય વાંચજો, બાકી ગોટા થશે. 400 છે એ 399 ની પહેલા આવતી સંખ્યા છે. 399 પહેલા આવે કે 400 પહેલા આવે? તો કે 399. એટલે 400 કરતા 400 ની પહેલાની સંખ્યા કઈ છે? 399. પણ આપણને અહીંયા ઊંધું કીધું છે. એને એવું કીધું છે કે 400 છે એ આની પહેલાની સંખ્યા છે. એટલે આ વાક્ય પણ કેવું થશે? ખોટું. બરાબર. હવે પછી જુઓ સી, 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 0 છે એ સૌથી નાની પણ કેવી? પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 થી. તો એ સંખ્યા કેવી થશે? સૌથી નાની. એટલે આ પહેલું વાક્ય કેવું છે? સાચું. હવે પછી જોઈએ ડી, 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. એટલે કે 600 છે એ 599 ની પછી આવતી સંખ્યા છે. સાચું છે? તો કે હા, 599 પછી સીધી શું આવશે? 600. હવે પછીની વિધાન જુઓ, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા. સરખું સમજજો. દરેક પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ આવશે? 1 2 3 4 થી અનંત સુધી. અને પૂર્ણ સંખ્યામાં કઈ આવશે? 0 1 2 3 4 થી અનંત સુધી. આપણને શું કીધું છે? આ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા.
તો પ્રાકૃતિક સંખ્યા જે છે એ બધી પૂર્ણ સંખ્યામાં છે. પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે? 1 2 3 4 અનંત સુધી. એ બધી સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે? પૂર્ણમાં. તો કે હા, એમાં બધી પ્રાકૃતિક સંખ્યા પણ આવશે અને 0 પણ આવશે. એટલે આ વિધાન છે એ સાચું છે. દરેક પ્રાકૃતિક છે એ પૂર્ણ સંખ્યા કહેવાય. વિધાન સમજીને સમજજો અને વિચારતા જાજો તો જ સમજાશે, બાકી ગોખશો તો ઊંધું થઈ જશે. બરાબર. પછી જુઓ F કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. એનો મતલબ પૂર્ણ સંખ્યા અહીંયા હતી ને પ્રાકૃતિક અહીંયા. તો જો 4 છે એ પણ પ્રાકૃતિક કહેવાય, 2 છે એ પણ પ્રાકૃતિક કહેવાય, 1000 છે એ પણ પ્રાકૃતિક કહેવાય. પણ પૂર્ણ સંખ્યાનો જે 0 છે એ 0 છે એ પ્રાકૃતિકમાં આવતો નથી. એટલે દરેક પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા બનશે નહીં. એટલે આ વિધાન કેવું થશે? ખોટું. હવે પછી જુઓ કે 2 અંકની પૂર્ણ સંખ્યા એની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. પૂર્ણ સંખ્યા કઈ કઈ? 0 1 2 3 4 થી અનંત સુધી. તો 2 અંકની પૂર્ણ સંખ્યા કોઈ પણ લ્યો, 22 લ્યો, તો 22 ની પહેલા આવતી સંખ્યા કેવી થશે? 21. પછી 99 ની પહેલા આવતી સંખ્યા 98. પછી 1000 પણ પૂર્ણ સંખ્યા જ છે ને, તો એની પહેલા આવતી સંખ્યા કેવી થશે? 999. અને 10 છે એ પણ 2 અંકની પૂર્ણ સંખ્યા જ થઈ. તો એની પહેલાની સંખ્યા જે આવશે એ કઈ આવશે? 10 પહેલા 9, જે 1 અંકની છે. પણ અહીંયા એવું કીધું છે કે જો પૂર્ણ સંખ્યા 2 અંકની હોય તો એની પહેલાની સંખ્યા છે એ 1 અંકની ન હોઈ શકે. પણ 10 પહેલા 9 આવે જે પૂર્ણ સંખ્યા જ છે. તો આ વિધાન ખોટું છે. પછી જુઓ H. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. વિચારો, પૂર્ણ સંખ્યામાં જ્યાંથી શરૂઆત થાય એ સંખ્યા સૌથી નાની થાય. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી. એટલે 0 સૌથી નાની સંખ્યા થાય. પણ આપણને એવું કીધું છે કે 1 એ સૌથી નાની સંખ્યા છે. તો આ વિધાન પણ ખોટું. બરાબર. પછી I માં જુઓ કે પ્રાકૃતિક સંખ્યા 1 એની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિકમાં કઈ કઈ આવશે? 1 2 3 4 થી અનંત સુધી. એટલે કે 1 જે શરૂઆતની સંખ્યા છે એની પહેલાની સંખ્યા કોઈ છે નહીં એવું કહે છે. તો આ વિધાન કેવું છે? સાચું. કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. એટલે એની પહેલા કોઈ સંખ્યા છે નહીં. પછી જુઓ કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા શરૂઆત ક્યાંથી થાય? 0 થી. 0 1 2 3 4 અનંત સુધી. તો અહીંયા પૂર્ણ સંખ્યામાં 1 કીધું છે, તો 1 ની પહેલા તમે 0 સંખ્યા આવે છે પૂર્ણ સંખ્યામાં, પણ અહીંયા એવું કીધું છે કે એની પહેલા કોઈ સંખ્યા આવતી નથી. એટલે આ વિધાન કેવું થશે? ખોટું. બરાબર. હવે પછી K માં જુઓ કે પૂર્ણ સંખ્યા કઈ છે? 13. 13 ની વાત કરે છે. 13 એ સંખ્યા 11 અને 12 ની વચ્ચે આવે છે. 11 અને 12 ની વચ્ચે સંખ્યા 13 આવે એવું કઈ છે? આવે? ન આવે. કારણ કે 11 અને 12 પછીની સંખ્યા કઈ છે? 13. એટલે આ બે ની વચ્ચે 13 છે એ આવશે નહીં. એટલે આપેલું વિધાન ખોટું છે. હવે પછી જુઓ L. તો પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા છે નહીં. પૂર્ણ સંખ્યાની શરૂઆત જ્યાંથી થાય છે ક્યાંથી? 0 થી. એની પહેલા એક પણ સંખ્યા આવતી નથી. એટલે આપેલું વિધાન સાચું છે. પછી M માં જુઓ કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. 2 અંક પછીની 2 અંકની સંખ્યા તમે કોઈ પણ લઈ લ્યો, 44 લ્યો, એની પછી કઈ આવશે? 45. 98 લ્યો, એની પછીની સંખ્યા કઈ આવશે? 99. તો આ બધામાં એવું જ બને છે કે 2 અંકની પૂર્ણ સંખ્યા છે તો એની પછીની સંખ્યા પણ 2 અંકની પૂર્ણ સંખ્યા જ મળે છે. પણ દરેક વખતે એવું થાય એવું જરૂરી જ નથી. અહીંયા પાછો શબ્દ વાપર્યો છે કે હંમેશા એવું થાય કે 2 અંક પછી 2 અંક જ આવે. પણ તમે 2 અંકની સંખ્યા લ્યો છો 99, તો 99 ની પછીની સંખ્યા આવે છે 100, જે કેટલા અંકની છે? 3 અંકની. તો આ વિધાન કેવું થશે? ખોટું. જે દરેક સંખ્યા માટે જ ઉપયોગી નથી. બરાબર. અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 પૂરું થાય છે અને આની પછીના લેક્ચરમાં આપણે જોશું કે પૂર્ણ સંખ્યા છે એના અમુક ઉપયોગો, સરવાળા બાદબાકી માટેના એની નિયમો છે એ આપણે જોવાના છે.